સુરતની અંદર ખોડલધામ છે ત્યાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ નવરાત્રીના કાર્યક્રમની અંદર નિખિલ ડોંગાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ જોગાનું જોગ બન્યું એવું કે બંને એક સમયે એક સાથે મંચ ઉપર દેખાયા। એક જ દિવસે બંને માની આરાધના કરવા માટે ભેગા થયા, બંને મંચ ઉપર સાથે રહ્યા એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ કાર્યક્રમ હોય જો પાટીદાર આગેવાનો એક મંચ ઉપર હાજર રહે એટલે કોઈક વચ્ચે સ્વાભાવિક છે કે વાતચીત થાય, કોઈક વચ્ચે હાથ પણ મિલાવવામાં આવે અને આ કાર્યક્રમમાં પણ એવું થયું। ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગા એક મંચ ઉપર દેખાયા, બંને હાથ મિલાવ્યો, પણ આ જ્યારે હાથ મિલાવ્યો એ જે આખા દ્રશ્ય સામે આવ્યા અને એ પછી સૌથી વધારે ગોંડલની અંદર ચર્ચા થઈ કે હવેનું રાજકારણ શું રહેવાનું છે। 2027 નજીકમાં છે, બધાને સૌથી વધારે ધ્યાન કોઈ હોય તો ગોંડલ ઉપર છે, એટલે ચર્ચા એ પણ છે કે આવનાર સમયની અંદર ગોંડલ ઉપર આમ આદમી પાર્ટીનો કોઈ પ્રભાવ રહેવાનો છે, કારણ કે જેમણે જે સમજવાનું છે સમજી લીધું છે અને આ બંનેના જે આ મુલાકાતનો સમય છે બંને એક સાથે મંચ ઉપર દેખાયા એ પછી ક્યાંક એ તરફ પણ ઇશારો થયો કે હવે કંઈક નવું થવાનું છે અને લોકો એ પણ સમજી ગયા છે કે જો આ મુલાકાત વધારે વધી તો પછી આવનાર સમયની અંદર ઘણા માટે આ તકલીફદાયક છે। ગોંડલનો ખૂબ ચર્ચિત ચહેરો આપણને ખબર છે કે નિખિલ ડોંગા એ અત્યારે સુરતમાં છે અને ગોપાલ ઇટાલિયા જ્યારે